2 દિવસ પહેલા પશ્ચિમ બંગાળ હાઈકોર્ટે મમતા દીદીની વિરુદ્ધમાં ચુકાદો આપ્યો કે જે ઓબીસી ના સર્ટિફિકેટ છે એ લઘુમતીને આપી દેવામાં આવ્યા અને આવા 5 લાખ સર્ટિફિકેટ છે એ 2010 પછી ઇસ્યુ કરવામાં આવ્યા છે, એ બધા રદ કરવામાં આવે છે। આને કારણે મમતા દીદીને કોર્ટે હુકમ કર્યો 2 દિવસમાં નિર્ણય લઈ અને બધા રદ કરી નાખો। મમતા દીદીએ જાહેર ભાષણમાં કીધું કે સરકાર મારી છે, હું ચૂંટાયેલી પ્રતિનિધિ છું, હું હાઈકોર્ટમાં માનતી નથી, બંધારણમાં માનતી નથી અને હું આ સર્ટિફિકેટ પાછા લેવાની નથી અને હું કોઈ કાર્યવાહી કરવાની નથી, કારણ કે નહીંતર 5 લાખ વોટર્સ છે એના રોહિંગ્યા મોટર એ બધા પશ્ચિમ બંગાળ ભેગા થઈ જાય ત્યાંથી, એટલે એના માટે અમે આ ઓબીસી મોરચા દ્વારા પ્રોગ્રામ આપ્યો છે અને આજે અમે બાબા સાહેબને ફુલાર કરી અને આ સરકારને નિવૃત્ત કરવાનું જાહેર કર્યું છે।